ડભોઈ સરિતા ફાટક ઓવરબ્રિજ પરના ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ, તાત્કાલિક રિપેરિંગની કરી માંગ। ડભોઈ શહેરમાં સરિતા ફાટક પર બનેલો મહત્વનો ઓવરબ્રિજ હાલ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલીનું કારણ બન્યો છે। ખાસ કરીને બ્રિજ પરથી કૃષ્ણા સિનેમા તરફ ઉતરવાના માર્ગની હાલત અત્યંત જર્જરિત અને ભયજનક બની ગઈ છે। ઓવરબ્રિજ પરથી નીચે ઉતરવાની જગ્યા પર જ મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ગંભીર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। 2 વ્હીલર અને 3 વ્હીલર ચલાવતા લોકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે। ઉતરવાના ઢાળ પર જ રોડ ખરાબ હોવાથી વાહનો લપસી જવાની કે પડી જવાની ઘટનાઓ વધી છે। રોડની બિસ્માર હાલતને કારણે અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર વિકાસની મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે ડભોઈના એક મુખ્ય માર્ગ પરની આ સ્થિતિ વિરોધાભાસ દર્શાવે છે। શહેરીજનોમાં એવી ચર્ચા છે કે જો મુખ્ય બ્રિજના ઉતરવાના માર્ગની જ આવી હાલત હોય તો સામાન્ય રસ્તાઓની શો વાત કરવી। સ્થાનિક વાહન ચાલકો અને જાગૃત નાગરિકોએ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવા અને જરૂરી પગલાં લેવા માટે ભારપૂર્વક માંગણી કરી છે। ઓવરબ્રિજના કૃષ્ણા સિનેમા તરફના ઉતરવાના માર્ગનું વહેલી તકે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે, વાહન ચાલકોને આ મુશ્કેલીમાંથી તાત્કાલિક મુક્તિ મળે અને કોઈ ગંભીર અકસ્માત ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે। આશા છે કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરશે, જેથી લોકોને રોજબરોજની મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।